હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો ફાઇનલી આપણે સવારના વાગ્યા છે 8 ને 8 વાગે નાસ્તો થાય આપણે. કા કેટલા વાગે? એટલા વેલા ઉભા થઈ તો 8 વાગે નાસ્તો થાય. એટલું કામ હોય અત્યારમાં તો વિડીયો બનાવવાનું તો મારે તો મેળ જ ન આવે. જો એને નાસ્તો કરીને તૈયાર આવ્યો છે. ભાખરી છે, દૂધ, કેવલભાઈ નું ચા, કેટલો નાસ્તો કા કેમ મારે જો શાક ને રોટલી હતા. હા તો હાલો બધા નાસ્તો કરો. હા નાસ્તો કરી લઈએ. અને આ બધું કઈક બાજુમાં કઈક બેઠું છે. આ શું છે? આ ભૂત છે કે હે? શું છે? સમજતા નહીં. આખા ગામની ઠંડી આને દારૂ ઈલા તો દેખડી મોટું દેખડી. કોણ છે લવે? કોણ છે? ઈ તો કે હોયલા હે કોણ છે? કોલ કોણ આવે તારે? છે પણ એક પહેરવાનું નહીં. કોટ નો અત્યારે ધાબળો લઈને દોડા આવે હોય. કોટ નહીં પહેરવાનો, ધાબળો લઈ લે. શું નામ છે તારું? લા હે તારું નામ શું છે? કે કેવલ છે. લા લે કેવલભાઈ મકવાના એમ કહેવાનું કે કેવલ છે. જો હાલો મિત્રો હવે નાસ્તો કરી લઈએ. હાલો તો કેવલભાઈ જો થઈ ગયા છે કમ્પ્લીટ અને જવાનું છે ને ક્યાં છે? નિશાળે. મોટી નિશાળે બાળ મંદિર આવશો. હજી છે ને 10 વાગ્યા ને તો નાઈ ને કોઈ હજી અહીંયા આપણે તો ટાઈ જઈએ ને કીધું હજી કોટ પહેરેલો છે. કોટ હજી હમણાં કાઢવાનો છે કોટ ને પછી નાવા જવાનું. 12 વાગી વા કા કેવલ એટલે આને ને આમ તો જર્સી કાઢીને આજ તો મને નાવાનું નહીં. કેમ ટાઈટ ભાઈ જો આ તો નાવાનું ને એક મેં કીધું કેવલભાઈ તો નાઈને કમ્પ્લીટ થઈ ગયા મોસા બોસા પહેરી. હે અરે વાહ હાલે માથું હોય જા. ચા માથું વાળો હાલો ભાગશું તો હાલો ગાડી કાઢું તું જલ્દી આવજો. જો આપણે આવી જશે દુકાને અને આને હેરાન કરવા આવી જાય. કેમ કે છે ને હવારના ઊંધું ખોઈને આમ વાસે છે આમ કરીને આમ તો જો બસ આમ જ વાંચવું પડે ને. જો આવી રીતે વાંચતા હતા ત્યાં હું આવી ગઈ તો છે ને આપણે આને એક પ્રશ્ન પૂછવાનો છે હવે. શું પ્રશ્ન પૂછી કે અત્યારે તો બધું ભાવી ગયેલું પૂછ્યા તો એક ભાઈ આપણને કમેન્ટ કરતા હતા કે ટોલાનો બ્લોગ બનાવો તો એની વિશે શું કહેવા? ટોલાનો તો એક બે વાર કમેન્ટ કોકની વાંચી કે ટોલાનો વ્લોગ બનાવે તો અહીંયા તમારે કોઈને લગભગ એટલા કોઈમાં ટોલા અમારે તો છે નહીં. તમારા ટોલા હોય કહેજો, ખાસ કરીને કમેન્ટ કરજો ને તમારું સરનામું પણ આપજો તો તમારો વ્લોગ આપણે બનાવી નાખીએ. તો આપણે તમારી ઈચ્છા પૂરી થઈ જાય ટોલાનો વ્લોગ આવી જાય આપણે આપણા ચેનલમાં આપણી ચેનલમાં આવી જાય. તો તમે ક્યાંથી સવો જરા કમેન્ટ કરીને કહેજો ને સરનામું નીચે લખી નાખજો તો આપણે તમારો વ્લોગ બનાવી દઈએ. કેમ લાગે? તો જોઈએ પ્રશ્ન મને તો બહુ દાદા એ ભાઈની 2-3 વાર કમેન્ટ આવી હતી. કા તો ઘણી વાર કમેન્ટ આવી હતી એની જ્યારે એ ભાઈ વિડીયો જોવે તારે બીજી કમેન્ટ ન કરે, ખાલી ટોલાની જ કરે. હવે હું કેવું એ ભાઈને મને તો દાંત જ આવે એટલા કે ભાઈ ઓર કોઈ ટોલા નહીં તાર કોકને ના એટલામાં પોઈ તો કહેજો અમે બ્લોગ બનાવવા આવશું. એ ભાઈને મને એમ લાગે વધારે હશે એમ લાગે એટલે કમેન્ટો કરે. કેવું લાગે મને તો આજ તો તરત દાંત કાઢે પેટમાં દુખવા માંડ્યું. રાત કેડા મને ભૂલાઈ જા વાસલ એ વ્યૂ જા વાસલ એ ભૂલાઈ જા તું જા હાલ કામ કરી જા મને વાસવા દે. સારું હાલો તો તમે વાંચવા મળો. મને તો આ દાંત જ આવે એકલા ટોલાનું બ્લોગ. મને દાંત આવે મને વાસવાનું ભૂલાઈ જા તું જા હાલ મને વાસવા પછી ના આવો. તો સારું હાલો વિડીયો બના રહેજો. હેલો ફેમિલી, તો આપણે આવી ગયા છીએ જમવા માટે ને આને જો આવ્યા ને રોટલા ને એવું બધું શાક ને બધું પડતું મૂકીને હા જો બીજું કંઈક નાટક શરૂ કર્યું. નાટક નહીં ઘી ગોળ ઘી ગોળ ખાવાનું છે. હા શાક સારું બનાવ્યું નહીં લાગતું એટલે ઘી ગોળ ઉપર હશે તો ના ના શાક સારું છે. વટોણાનું બટેટાનું કેમ ઘી ગોળ કાંઈ નહીં મન થઈ ગયું ખાઈ લઈ. સારું નહીં હોય આ તો મારે ઘી ગોળ ખાવું છે. શાક સારું નહીં તો પાકો થઈ જાય. એટલું પેલા છે ને ગેલું મોડું થઈ જાય એટલે પછી છેલ્લે શાક ખાવાનું છે ને અત્યારે ઘી ગોળ ખાવાનું. તો હાલ મને ઘી ગોળ થાય મને એ પછી મારે એવું નહીં ખાવું. તમને આપણે આજ ઘી ગોળ ખાવાનું છે કેમ કે સબ્જી હારી ને બી તો જ ઘી ગોળ ઉપાડે. એવું નહીં એવું સાહેબ નહીં પણ આ સમજ પેલા ગરમ ગરમ રોટલા ઘી સારું આવી ગયું છે ને તાજું. તો પેલા હું ચેક કરું શાક નકર મારે ઘી ગોળ ખાવું ચાલો. હા હાલો તો આપણે 9 થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે જવાનું છે આપણે કેવલભાઈને લેવા માટે કેમ કે બાળ મંદિર ગયેલો છે અને 1:30 વાગી ગયો છે તો રજા પડી જાય તો હાલો આપણે જઈએ ને લેવા. હાલો તો આપણે બેઠા છીએ દુકાને ને કેવલભાઈ તો ભણીને લઈ આવ્યા કાગળ હે અને આ બધી હું બગાડ્યું આ તો હું બગાડ્યું દાળ વાળ
શું ખવડાવ્યું તાર દાળ ભાત ખવડાવ્યા તાર કેવલ બાળ મંદિરે કેવલ બધા એમ કે કેવલ બોલવા દેજો તો કેવલ એક મસ્ત હું કે વાત કરી કે હા તો હું વાત કરી બોલ વાર્તા કે વાર્તા કે તો બીજું કંઈક બોલ ને શું આવડશે તને શું બોલે કાંઈક તો બોલ આ તો સરુપા છોડ્યું એ શર્મા નહીં પણ યાદ કરે યાદ કરે કે હા ગીત નહીં છે આવડે કે તો કેવલ ઓલું ગીત ગાને હમણાં તું ગાતો તો મગવાણો ના ઓલા ઈ ભાઈઓ છે ઈવડા ઈ ગાતો તો ખબર કાંઈ આવડતું નહીં હોય પછી તું કહે ને હું મારે જાઉં પિત્તરપુર પાસપોર્ટ સાઈઝના ફોટા કઢાવવાના હે ચાલો તો આપણે આવ્યા ઘેરે નહીં તો જો સૈણા હેકતી સૈણા એક ઘર તો આપણે બધા પૂરો કરી દીધો હવે તો રેવાય ન દીધા કોને ફોડ નાખી મેં થોડી ફોડી તાર મમ્મીએ ફોડ નાખી તાવડી ના ના તમને પડી તેવા વિડીયો ન બનાવો તો મમ્મીએ ફોડ નાખી તો ઠીકરા પીડાય છે એને આવડતું નહીં કે સૈણા હેકતા જો નવી તાવડી માંડી જોઈ આપણે તાવડી તો નવી એક ઘર આવડે પૂરો કરી નાખો ને બીજો ઘર કેવલ ભાઈ એક ઘરનો મૂછો પકડી દો અને એક હાથે લાગે તો કાંઈ મોટું પડી તને દીધું હે તો બહુ ડાય તો આપણે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઓલા શું છે આપણે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે આપણે ગામમાં જે શોભાયાત્રા કાઢી હતી એનું આપણે સમાચારમાં અમારું રહ્યું કા હે સમાચારમાં આવી છે કે હા અમારી ચેનલ જો સમાચાર નિમિત્તે ઉજવણી કરાઈ સમાચારમાં આવી શાળાના બાળકો દ્વારા સુંદર વેશભૂષા દ્વારા ભક્તોને ભારે આકર્ષણ જમાવેલ શિક્ષકો અને આચાર્ય દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજી પાત્રનું આરતી ઉતારી પૂજા અર્ચના કરાઈ વેશભૂષા માન ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું આમાં આગળ તેમજ કેવલ દેખાય છે શાળામાં ને? સાંસ્કૃતિક કાર્યક્રમ આપણા સહિત ગામનું ધાર્મિક જે કાર્યક્રમ હતું. યોજાયા આપણા ગામનું તે ઉપનાથ નજીકના રાજપરા ગામે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તો કેવલ ઉજવણી દેખાણે તો કેવલ કરાઈ. દેખાણે તો ડિસ્કો કરી દે ભવ્ય શોભાયાત્રા નીકળી ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું સમાચારમાં આવી મહિલાઓ યુવતીઓ સહિતે રાસ ગરબા મહોત્સવની તો આપણે રમઝટ સમજાય માણી. ને હું જો ફડાઈ તેમજ ગયો નજીકના શ્રી રામ. જાંજમેર ગામ તો આપણે સમાચારમાં આવી ગયા કેટલા ફેમસ થઈ ગયા બાય 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 હે કેવલ કેવલ પપ્પા બે ફેમસ થઈ ગયા જો બાય 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 હવે તો ન્યૂઝમાં પણ આવી ગયા બોલો વિચાર કરો હે કા કેવલ તમે ફેમસ થઈ ગયા કેવલ કેવલ ફેમસ તું થઈ ગયો કે એમાં આવ્યો સમાચારમાં અરે વાહ તો તમે એને કાલ કહેજો ફેમસ થઈ પાછું. ગયા જો આ બે ફેમસ થઈ ગયા છે હા એમ બાય તો અમારું બાય, રાજપરા બાય ગામનું બાય તે આવ્યું કા હે અમારા રાજપરા ગામનું આવ્યું કા ન્યૂઝમાં હા ન્યૂઝમાં આવી ગયું તો કેવલભાઈ તમે ફેમસ થઈ ગયા હતા કાલ બધા તને બધા મળવા આવ્યું છે ઇન્ટરવ્યુ લેવા આવશે તારું હે કેમ તો તું શું કે તારું ઇન્ટરવ્યુ લેવા આવશે બધા તો તું શું કે કેવલભાઈ શરમાઈ ગયા કેવલ ફૂલાઈ રહ્યા શરમાઈ ગયા તો હાલો મિત્રો હવે જવાનું છે આપણે દૂધ લેવા દેરીએ હવે નીકળીએ કેમ કે જો અંધારું થઈ ગયું કા હાલો તો આપણે દૂધ લઈને તો આવતા રહ્યા ને તદને દીવા ધૂપ ને અગરબત્તી ને એવું કરી નાખ્યું છે તો આપણે જો દુકાને દીવા ધૂપ ને અગરબત્તી ને એવું કરી નાખ્યું છે હવે થોડી વાર રહીને આપણે જઈએ હવે ઘરે હાલો તો દુકાન બંધ કરીને તો આપણે આવતા રહ્યા ઘરે તો આપણે આવ્યા તો મને એમ કે જમવાનું બનાવી નાખ્યું છે તો આ તો હજી તો જા ને રોટલા ઘડવાનું શરૂ કર્યું છે જો મને એમ કે જમવાનું બની ગયું તો દુકાન બંધ કરીને હોઈએ વેલા ભૂખ લાગી ગઈ છે તો ભૂખ લાગી ગઈ છે 7:30 તો થઈ ગયા ખાડા તે થઈ જાય રામે ટાઈડ હોય ને આમે અત્યારે કોઈ માણસો હોય નહીં એટલે કે હાલો ફટાફટ યાર એટલે ઘડી આરામ કરીએ ને હા કેમ કે તબિયત થોડીક બગડી ગઈ મારી ન કરે છે વિડીયો તો એડિટ કરશો તો રાહત નગર તો હું વિડીયો આવશે વિડીયો તો એડિટ કરવો જોઈએ ને ધીમે ધીમે કરી નાખી બીજું શું કરવું તો જો આપણે રોટલા બનાવતા હતા ને રોટલા બનાવીને આવી ગયા છીએ રૂમમાં અને જો જમવાની તૈયારી પણ કરી દીધી છે મારા ભાઈ જો બેસી ગયા જમવા માટે મિતાલબેન લેસન કરે અને પપ્પા જો અહીં ઊંઘી ગયા છે કેમ કે એને મજા નથી એટલે ઉતારશે નહીં તો જો આપણે દીવાબત્તી કરી નાખી છે મંદિરે તો હાલો ફટાફટ હવે જમી લઈ જમવાનું તો તૈયાર થઈ ગયું છે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે અમારો વિડીયો હવે અહીં પૂરો કરીએ વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય